આપણે બધાને એક જ હેબિટ છે, જ્યારે આપણે બીજા સાથે વાતો કરતા હોય કે પોતાની જાત સાથે વાત કરતા હોય, આપણે આપણા સ્ટ્રગલની વાતો, દુઃખોની વાતો, તકલીફોની વાતો કે કોઈ ખરાબ ઇન્સિડન્ટ બન્યો હોય તેની જ વાતો કરતા હોઈએ છીએ. અને પ્રકૃતિ જ્યાં આપણું ફોકસ હોય તે જ વસ્તુ વધારે છે, તો વધારે આપણું જીવન તકલીફમાં મુકાય છે. તો આપણે બસ એક જ કામ કરવાનું છે કે આ બધી વાતોને બંધ કરવાની છે. કોઈની સાથે પણ આવી બધી વાતો કરવાની નથી. અને જે માઇન્ડમાં પણ આપણી સેલ્ફ ટોક ચાલે છે તેને બંધ કરવા માટે એક ઉપાય છે કે આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ. એનાથી અનેક ફાયદાઓ પણ થાય છે અને નેગેટિવ વિચાર આવતા નથી. એ બધા વિચાર માઇન્ડમાં ન હોય, ભલે આપણે પોઝિટિવ ન વિચારી શકતા હોય, પણ નેગેટિવ વિચારવાનું તો બંધ થાય છે ભગવાનનું નામ લેવાથી. અને આપણા ઉર્જા પણ મળે છે, આપણું સારું જ થાય છે ઓવરઓલ. તો બસ એક જ કામ કરવાનું છે કે આપણે ચૂપ રહેવાનું છે, મૌન રહેતા શીખીએ, અંદર પણ અને બહાર પણ. તકલીફોની વાતો જ બંધ કરીએ. આ ટીચિંગને આપણે અપનાવીને આપણા જીવનને બહેતર બનાવી શકીએ છીએ. લર્ન એન્ડ ગ્રો.